સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટી જાહેરાત। સત્તાવાર નિર્ણય ન થાય ત્યાં સુધી પરિક્રમાર્થીઓને ન આવવાની અપીલ। 31 ઓક્ટોબરે વરસાદની સ્થિતિ જોઈ તંત્ર નિર્ણય લેશે। વરસાદ પડે તો પરિક્રમા રદ થાય તેવી શક્યતા। વરસાદ નહીં થાય તો 2 નવેમ્બરથી પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ। જૂનાગઢમાં માવઠાથી 2 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમાનો માર્ગ જોખમી બન્યો છે। કમોસમી વરસાદથી જંગલના રસ્તા ધોવાઈ ગયા છે। રસ્તા પર કાદવ થયો છે। આ ઉપરાંત જૂનાગઢમાં 1 નવેમ્બરે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે જ વરસાદ થાય તો પરિક્રમા કરવા આવતા ભાવિકોની મુશ્કેલી વધી શકે। તેથી વહીવટીતંત્ર દ્વારા વધુ વૃદ્ધ અને બાળકોને પરિક્રમા માટે ન આવવાની અપીલ કરવામાં આવી છે। તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે। અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે, એમની સેફટી છે, એ એકદમ ટોપ પ્રાયોરિટી છે। અને એમની સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે। તો પરિક્રમા માર્ગ પર દર વર્ષે આશ્રમ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પ અને ભોજનાલય શરૂ કરવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે રસ્તા ધોવાતા જ કોઈપણ ભારે વાહનોને જંગલમાં જવાની મનાઈ કરવામાં આવી છે। આ વર્ષે માત્ર 65 અન્ય ક્ષેત્રોએ મંજૂરી માંગી, એટલે કે યાત્રાળુઓને પૂરતી સુવિધા નહીં મળી શકે। તો બીજી તરફ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુનું કહેવું છે કે ભૂતકાળમાં પણ પરિક્રમા સમયે વરસાદ વરસ્યો છે, પરંતુ આ પરંપરા બંધ ન રહેવી જોઈએ। जो बिन मौसम बरसात गिरी है उसके कारण जंगल के रास्तों का वो जो हमने रिपेयर किए थे वो थोड़े से टूट गए हैं। तो उसमें जो मुख्य प्रश्न ये है कि किसी भी प्रकार के भारी वाहन अथवा ऐसे वाहन जो 4x4 के नहीं हैं वो अंदर नहीं जा सकते। तो ये एक थोड़ा प्रश्न परिक्रमार्थियों के लिए उपस्थित होगा कि जो सुविधाएं हम हर बार परिक्रमार्थियों को देते हैं वो शायद इस बार वैसी ना रहे। घणी वखत परिक्रमाना समये वरसाद थया छे, पण खरेखर आपणी जे प्राचीन परंपरा है ए परंपरा मुजब तो परिक्रमा शरू ज रहेवी जोईए। वधारे संख्या में कदाच लोको न जाए पण गिरनारना साधु संतो एनी साथे जोड़ायेला श्रद्धाळु भक्तजनों जई अने गिरनारनी परिक्रमा करी अने गिरनारनी जे परंपरा है ए परंपराने यथायोग्य रीते जाळवी राखवी जोईए। पहली तारीखे रात्रे 11 परिक्रमा शरू थती होय अने हवे 2 दिवसनी ज वार होय तो अमारे अनक्षेत्रों पण मिनिमम 3 दिवस तैयारी माटे जोता होय। तो जो हजी 2 दिवस वराप न थाय तो 11 अनक्षेत्रो आवे अने पछी थाय तो खूब मोटी अव्यवस्थाओं पण थशे। એટલે 99% परिक्रमा क्यांक ने क्यांक आ वखते दरेक श्रद्धाळुओ पूरी नहीं करी शके, એટલે श्रद्धाळुओ पण समजीने आवे। आगामी 1 नवेम्बरथी आ લીલી પરિક્રમાનો વિધિવત જ્યારે પ્રારંભ થવાનો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે વરસાદી કહેર છે જૂનાગઢ જિલ્લામાં હજુ પણ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ છે, વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ 36 કિલોમીટરનો જે રૂટ છે તે કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય થયું છે। તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે, પણ રોડ રસ્તા બગડવાથી ભાવિકોને ખૂબ હાલાકી ભોગવવાનો પણ વારો આવે તેવું લાગી રહ્યું છે। મોટા વાહનો છે તે ઉતારા મંડળના તે પણ ન આવી શકે, ત્યારે આ તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવે કે આ પરિક્રમા શરૂ કરવી કે કેમ। હાલ જ્યારે આ પરિક્રમા ઉપર જોખમ ટોળાઈ રહ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।